સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભલા મુક્તો સંપ્રદાયમાં નારાયણ જેવી અલૌકિક સ્થિતિને પામેલા એક નારાયણાનંદ સ્વામી હતા. મંજુકેશાનંદ સ્વામી એમનો પરિચય આપતા કહે છે કે રૂડા ત્યાગી નારાયણાનંદ નર હરિયાનંદ સંત સ્વચ્છંદ. રૂડા ત્યાગી એટલે કે કામના ત્યાગી, ક્રોધના ત્યાગી, લોભના ત્યાગી, અહમ મમતાના ત્યાગી અને પુરુષોત્તમ નારાયણના પ્રેમમાં ગુલતાન રહેનારા આ નારાયણાનંદ સ્વામી હતા. આ નારાયણાનંદ સ્વામી ભગવાનની અનેક પ્રકારની સેવા કરી હતી. વચનામૃતમાં પણ એવો એને પ્રશ્ન પૂછ્યો છે કે જીવનું અન્વય સ્વરૂપ શું, વ્યતિરેક સ્વરૂપ શું? ત્યારે મહારાજ કે સુખ દુઃખનું ભોગતા એ અન્વય, અને સુખ દુઃખથી પરે સત્તા માત્ર થઈ જાય કે મારો જન્મય નથી, મારો મૃત્યુ નથી, હું તો અજર છું, અમર છું. જે અમર હોય એને મરવાનું ન હોય, જે અજન્મા હોય એને જન્મ ન હોય. માટે મારો સાચો સગો તો પરમાત્મા છે, સંત છે. આવો પ્રશ્ન જે પૂછ્યો છે. એટલે કે વચનામૃતમાં એ વખતે 3000 જેટલા સાધુ હતા, એમાં 54 જેટલા પરમહંસોના પ્રશ્નો છે, જે મોટા મોટા ગણાતા એના પ્રશ્નો છે. એ પૈકીના આ એક નારાયણાનંદ સ્વામી હતા. કેવી રીતે એ સંત બન્યા, ક્યાં એમનો જન્મ થયો હતો, આ ઇતિહાસ જાણવા જેવો છે. એવું કહેવાય છે કે આ નારાયણાનંદ સ્વામી એને નારાયણ એટલે સ્વામિનારાયણને જોઈને અંદરમાં અતિશય આનંદ થતો હતો. પૂર્વના મુક્તાત્મા હતા. એમનો જન્મ જામનગરમાં, આજનો જે જામનગર જિલ્લો છે, જામનગરમાં લુહાણા કુળમાં જન્મ થયો હતો. એમના પિતાશ્રી આમ એ વખતે સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતા હતા. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વિક્રમ સંવત 1864માં સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી વગેરે 150 પરમહંસો જામનગર ગયા હતા. જામનગરમાં લખોટા તળાવના કાંઠે ઉતારો કર્યો હતો. ગામમાંથી ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરતા હતા. આવી રીતે સંત આવ્યા એવું જાણીને આ નારાયણ, એનું પૂર્વાશ્રમનું નામ નારાયણ હતું, એ સંતની સેવામાં જતો. આ જેના પૂર્વના સંસ્કાર હોય એને સંત ગમે, અને પૂર્વના જેના પાપ હોય એને ભોગ ગમે. ભોગી અને ભગત આમાં આટલો તફાવત છે. બદ્ધ અને મુક્તમાં આ મુખ્ય તફાવત છે. અને દરેક વ્યક્તિ બદ્ધ હોય એ મુક્ત થઈ શકે છે, ભોગી હોય એ ભક્ત થઈ શકે છે. પરંતુ એને એકવાર મનમાં નિશ્ચય કરવો પડે કે મારે શું કરવું છે અને શું નહીં. ભોગીને ભોગ તરફ તાન હોય, જ્યારે ભક્ત હોય ને ભગવાનને સંતો તરફ તાન હોય. ભોગીને વિષય સુખ હારું હારું ખાવું, જગતનું જાણવું એ ગમે, જ્યારે ભક્તને ભગવાનને સંતોને સેવા અને એ કેવો છે પોતાનો આત્મા કે પરમાત્મા જાણવા એ ગમે. ભોગીને કુસંગનો સંગ ગમે અને યોગીને મુક્તને ભગવાન કે સંતનો સંગ ગમે. આ નારાયણને નાનપણથી સંતનો સંગ ગમતો હતો. કેમ? જે ભક્ત હૃદયના હતા. આપણે કેવા, આ તપાસવાનું છે. આ એક એક સંતોના જીવન એ મારા તમારા જીવનની પરિવર્તનની ગાથા છે. અને જે જીવનમાં પરિવર્તન કરે છે એ જ પામે છે. બંધાય એ તો ગંધાય છે. આ સંત આવ્યા સાંભળી અને એનો સમાગમ કરવા જવા માંડ્યા. વળી એમના પિતાએ એને રોક્યા તો કે પણ આ તો નિર્મળ હૃદયના સાધુ છે, માટે હું તો જાશ જ. જેનું હૈયું ભગવાન માટે, સત્સંગ માટે ઝંખતું હતું એવા આ સંતનો સમાગમ કરતા હતા. એક દિવસ એ વખતના જામનગરના રાજકારભારી દિવાન કક્ષાએ પહોંચેલા હરિદાસ અમુક પ્રતિષ્ઠિત લોકોને સાથે લઈ અને ત્યાં વિચરણ કરવા નીકળ્યા. લખોટા સરોવરને કાંઠે સ્વરૂપાનંદ સ્વામી વગેરે સંતોને જોઈને કહે છે કે સંતો શા માટે અહીંયા વિચરણ કરો છો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે અમે તો પ્રગટ પુરુષોત્તમ નારાયણને પામેલા છીએ અને તમારી જેવાના કલ્યાણ માટે વિચરીએ છીએ. કલ્યાણની વાત સાંભળી એટલે આ અમુક વ્યક્તિઓને જાજુ સંપત્તિ કે જાજુ સત્તા મળી જાય ને એટલે એને કલ્યાણ જેવું કઈ મનમાં અંકુર બીજ મળી ગયા હોય, મોક્ષના અંકુર બળી ગયા હોય. એટલે એને તરત જ કર્યું કે તમારી જેવાથી હું કલ્યાણ થાય. કલ્યાણ તો નારદ કે સંકાદિક જેવા હોય એ કરે. કલ્યાણ તો દત્તાત્રેય ભગવાન કે કપિલ ભગવાન જેવા હોય એ કરે. ત્યારે પ્રગટ પુરુષોત્તમ નારાયણની ખુમારીથી ભરેલા હજારોને સહજમાં સમાધિ કરાવી શકે
એવા અને ભગવાનના સ્વરૂપમાં હંમેશા તલ્લીન રહેનારા સ્વરૂપ નિષ્ઠાવાળા સ્વરૂપાનંદ સ્વામી કહે છે કે સાંભળો દિવાનજી, લોકો, આ એક એક સંતો એ નારદજી ને સનકાદિક જેવા છે, કપિલ મુનિ કે દત્તાત્રેય મુનિ જેવા છે. અને એવું જ્યાં કીધું ત્યાં બધાને એવા અલૌકિક દર્શન થયા. અદ્ભુતાનંદ સ્વામી પોતે હારે હતા, એને પણ આ વાત પોતાની વાતોમાં નોંધી છે. અને મહાસમર્થ અખંડાનંદ બ્રહ્મચારી, જેને શ્રી હરિચરિત્રમ ગ્રંથ લખ્યો છે, એમાં પણ એને બીજા પરિચ્છેદમાં આ વાત વિસ્તારથી લખી છે. મારે તો એ કેવું છે કે આવા અલૌકિક દર્શન પામી અને બધાને એમ થઈ ગયું કે આ છે તો કોઈ મહા સમર્થ મૂર્તિ, કોઈ સામાન્ય નથી. સમર્થ મૂર્તિ જાણ્યા તો ખરા, પરંતુ એનો લાભ બધા ન લઈ શક્યા. કેમ જે જ્યાં સુધી જીવને બીજું તાન હોય ને ત્યાં સુધી મોટા મળે તો કોઈ એનો અર્થ નથી. ભુજમાં ભગવાનને બેઠા કરે એવા પૂજ્ય ઘનશ્યામજીવન સ્વામી હતા. અને એકવાર સુરતના પ્રાગજી શેઠે પ્રશ્ન પૂછ્યો હતો અમારા ગુરુને કે ભગવાન હારે વાતો કરે એવા સંત હોય તો એના મને દર્શન કરાવો. એને કીધું કે આ ઘનશ્યામજીવન સ્વામી બેઠા, દર્શન કરીને વિયાઈ ગયા, હજી સંસારમાં કામ કરે છે. મારે કેવું છે કે મળવા એ વસ્તુ અલગ છે અને એને વિશ્વાસ રાખીને સેવી લેવા એ વસ્તુ આખી અલગ છે. એ તો કોઈ વિરલા પુરુષ હોય એનો લાભ લઈ શકે. અને ભગવાન કે મોટા સંત પ્રગટ હોવાથી આપણામાં કોઈ પરિવર્તન નથી થતું, એને ઓળખવાથી જ પરિવર્તન થાય છે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વડતાલના 19માં ભક્ત થવાનું વચનામૃત છે. એ ક્યારે થાય તો કે જીવને જ્યારે ભરતખંડમાં મનુષ્ય જન્મ આવે ત્યારે ભગવાન કે મોટા સંતો જરૂર વિચરતા હોય, એટલે એનો અર્થ થાય હોય તો ખરા જ, પરંતુ જીવ જ્યારે એને ઓળખે ત્યારે ભગત થાય. અને ભગવાનના દરબારમાં ઓળખાણનું રાજ્ય ચાલે છે. સ્વરૂપાનંદ સ્વામી કહે છે કે સાંભળો, પ્રહલાદજીએ પરમાત્માને ઓળખ્યા તો ભગવાનને પળે પળે એની સહાય કરી. જનકને જયદેવ જેવાએ કે મીરાને નરસિંહ જેવાએ ભગવાનને ઓળખ્યા તો ભગવાન એની પળે પળે સહાય કરી. અને ભગવાનના જ દીકરાઓ તો કૃષ્ણ ભગવાનના પણ ઓળખ્યા નહીં તો આજે એને કોઈ ઓળખતું નથી. માટે હોવાથી લાભ નથી મળતો, એને ઓળખવાથી લાભ મળે છે. અને એ ઓળખાય એનું માપું તો કે આ જીવને જો જીવ ઓળખાય ને એની માટે જીવવા માંડે છે. આ વાત સાંભળીને નારાયણને એમને થયું કે આવા ભગવાનને આવા સંતો ઓળખાણે અને હું એની માટે જીવું નહીં તો મારા જીવતરને ધિક્કાર છે. આ એક સદવિચાર આવ્યો. અને પછી સ્વરૂપાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, આજથી તમે કોઈ એમ કરવા હું તૈયાર છું. પછી તો સ્વરૂપાનંદ સ્વામી વગેરે શ્રીજી મહારાજની પ્રેરણા થતા જામનગરથી ચાલ્યા. વિચરણ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1865માં પોષ મહિનામાં જેતલપુરમાં મોટો મહાયજ્ઞ કરતા હતા. આ જેતલપુર યજ્ઞમાં આ નારાયણ વગેરે મુમુક્ષુને લઈને સ્વરૂપાનંદ સ્વામી વગેરે 150 સંતો આવ્યા. સુરતથી મુક્તાનંદ સ્વામી વગેરે પણ અનેક સંઘને લઈને આવ્યા. અને એ જેતલપુર યજ્ઞમાં વિક્રમ સંવત 1865 પોષી પૂર્ણિમાને દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યારે સાક્ષાત યજ્ઞ નારાયણે દર્શન દીધા. હજારોને અલૌકિક અનુભવ થયો. એ જ દિવસે ભગવાન સ્વામિનારાયણની જેતલપુર યજ્ઞ પ્રસંગે 18 નવા મુમુક્ષુઓને પરમહંસની દીક્ષા આપી. અને એ પરમહંસની દીક્ષા આપી એમાં એક હતા આ જામનગરના લોહાણા પરિવારમાં જન્મેલા નારાયણ. એ નારાયણને ભગવાન સ્વામિનારાયણની દીક્ષા આપી અને એમનું નામ નારાયણાનંદ સ્વામી રાખ્યું હતું. અને ભગવાન સ્વામિનારાયણ પછી આ નારાયણાનંદ સ્વામીને વિદ્યાવારિધિ નિત્યાનંદ સ્વામી પાસે ભણાવ્યા. એ ભણી ગણીને મહા વિદ્વાન બન્યા હતા. કથા વાર્તા કરવામાં કુશળ બન્યા હતા. યોગ સમ્રાટ અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામી પાસેથી પણ અનેક પ્રકારની વિદ્યા કળા શીખ્યા હતા. આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હતો. અને પછી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આ નારાયણાનંદ સ્વામી સત્સંગમાં વિચરણ કરતા હતા. ભગવાન જ્યારે વિક્રમ સંવત 1876 થી વચનામૃતનો આરંભ થયો અને 1.5 વર્ષ સુધી પરમહંસોને સાથે રાખ્યા. મારે તમારે સમજવા જેવું છે કે ધામના મુક્તો હતા તો પણ ભગવાને એને 1.5 વર્ષ સુધી સત્સંગ ને કથા વાર્તા કરી અને એવી દિવ્ય જ્ઞાનની લાહણી વરસાવી, બ્રહ્માનંદની હેલી કરી. ત્યારે એ છતાં દેહ બ્રહ્મરૂપ થયા હતા. રઘુવરજી મહારાજે પણ 4 મહિનાની છાવણીઓ કરી. ત્યારે એ બધા સંસારમાંથી વિરક્ત અને ભગવાનમાં પ્રેમવાળા બન્યા હતા. માટે
આ કથા વાર્તા અને ભગવાનમાં પ્રેમ કરવા માટે સત્સંગ કથા વાર્તા થોડું ઘર બહાર છોડીને કરવા જેવું છે. આ લાભ લેવા જેવો છે. આ હરિરામ સાગરમાં અનેક પ્રકારના વચનામૃતમાં તો પ્રશ્ન છે, પણ આ નારાયણાનંદ સ્વામી પૂછેલા બીજા પણ અનેક પ્રશ્નો છે. આવા એ મહાન હતા, અદ્વિતીય સંત હતા. નાના ભણનારાને પણ બોલાવીને પ્રશ્નોત્તરી કરી ત્યારે આ નારાયણાનંદ સ્વામી ઘણીવાર જીતી જતા હતા. એવા હતા. ભગવાનને કેટલી વાર ફૂલહાર જમાડ્યા હતા. 1883માં ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણે મૂળાનો ઉત્સવ કર્યો. એ મૂળાનો ઉત્સવ કર્યો ત્યારે પણ આ નારાયણાનંદ સ્વામીએ પરસાદીના મૂળા અનેકને જમાડ્યા હતા. નારંગી, દાડમ, જામફળ, દ્રાક્ષ આદિ મેવાનો પ્રસાદ ભગવાને એમને આપ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા બાદ આ નારાયણાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીની સાથે વડતાલ ધામમાં રહેતા હતા અને એને પણ નારાયણાનંદ સ્વામીએ અનેક સંતોને ભણાવી અને પુરાણી તરીકે તૈયાર કર્યા હતા. પોતે પ્રતિભા સંપન્ન અને મહાન સ્મૃતિમાન સંત હતા. નારાયણાનંદ સ્વામી પોતે નજરે જોયેલા ભગવાન સ્વામિનારાયણ સંતોના ચરિત્રોની વાતો કરતા ત્યારે હજારો મુમુક્ષુઓ સંસારનો ત્યાગ કરી ભગવાનમાં અને સત્સંગમાં જોડાઈ જતા હતા. મોટા મોટા મંદિરોમાં પણ એને ખૂબ જ યોગદાન આપ્યું હતું. જ્યારે વિક્રમ સંવત 1916માં રઘુવીરજી મહારાજ વગેરે મોટા સંતો વિચરણ કરતા કરતા અહીંયા આણંદ જિલ્લાના નાવલી ગામમાં ગયા અને ત્યાં કશિયાભાઈ મુક્ત હતા, પરંતુ અદ્વૈતવાદીનો સંગ થતા ભગવાનને છોડીને કુસંગના માર્ગે ગયા હતા. એમની સાથે જ્યારે શાસ્ત્રાર્થ થયો એ વખતે ભગવદાનંદ સ્વામીની સાથે આ નારાયણાનંદ સ્વામી હતા અને એમના પ્રતિભા સંપન્ન જીવનને જોઈને એ પણ પાછા સત્સંગના રંગે રંગાયા હતા. આવા એ પોતે મહાન ગુણિયલ અને પ્રભુ પ્રેમી હતા. ઘણીવાર એ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે ત્યારે આંખમાંથી પ્રેમની આંસુની ધારાઓ વહેતી હતી અને જેમ રામ પ્રતાપભાઈને ભગવાન સ્વામિનારાયણ કંઠમાંથી હાર પહેરાવતા એ જ રીતે આ નારાયણાનંદ સ્વામીને પણ ભગવાન સ્વામિનારાયણે અનેક વાર પ્રસન્ન થઈને પોતાની શ્રીકંઠનો પ્રત્યક્ષ હાર પહેરાવ્યો હતો. એકવાર આપણે નારાયણાનંદ સ્વામી બનીને દર્શન કરશું તો આજે પણ મારો નાથ હાર પહેરાવશે. એકવાર રામ પ્રતાપભાઈ થઈને આપણે કીર્તન ગાઈશું તો આજે પણ મારો વાલો પગથિયા પટપટ હેઠો ઉતરીને આપણને અલૌકિક અનુભૂતિ આપશે. માત્ર આપણે એના જેવા સાચા શ્રદ્ધાવાન, પ્રેમી અને વિશ્વાસી બનવાની જરૂર છે. આ મુક્ત હતા એટલે જ અનેકને મુક્ત કરી દીધા હતા. જેમ અગરબત્તી પોતે સળગીને હજારોને સુગંધ આપે છે, એમ નારાયણાનંદ સ્વામીએ પોતાનું જીવન સત્સંગ માટે અર્પણ કરી અને હજારોને પોતાના જીવનના સુગંધિત કર્યા હતા. આવા નારાયણાનંદ સ્વામી જીવતા લાખના અને મરે હવા લાખના બન્યા. જીવતા સંતોષ હતો અને અંતે પૂર્ણ કામ બન્યા. અને એટલે જ તે વિક્રમ સંવત 1932 વસંત પંચમીના દિવસે ભગવાને એને અલૌકિક દર્શન દીધા હતા અને પૂનમને દિવસે એટલે કે ત્યારે મહાસુદ પૂનમ આપણે આવતી જે પૂનમ આવે આ પૂનમના દિવસે એને મહારાજ તેડવા આવ્યા હતા અને ત્યારે એવી રીતે એને લાખો મુક્તોના અને લાખો સંતોના દર્શન થયા હતા. એ વખતે વડતાલની પરમહંસોની ધર્મશાળા ઉપર ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ હતી અને એ બોલ્યા કે આ અનંત મુક્તો સાથે મહારાજ આવ્યા છે. જેમ કોઈ કાચનો મોટો સરૂ ભર્યો હોય અને એમાં હીરા નાખ્યા હોય, ચારે બાજુ ચળકે, એમ કે આખું બ્રહ્માંડ મુક્તો ને મહારાજથી ભર્યું છે એવા મને દર્શન થાય. અને એ વખતે અનેકને એવા અલૌકિક દર્શન થયા હતા. આવી રીતે અનેકને અલૌકિક આનંદ આપી ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1932 મહાસુદ પૂનમના પવિત્ર દિવસે નારાયણાનંદ સ્વામીને વડતાલ ધામથી અક્ષરધામમાં તેડી ગયા હતા. અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણના પરમાનંદને પામીને પૂર્ણકામ બન્યા હતા. ભગવાન જેવી આયુષ, ભગવાન જેવો આકાર, ભગવાન જેવી અલૌકિક આનંદ અને ઐશ્વર્ય પામી અને જીવનમાં ધન્યતા અનુભવી હતી. ક્યારે એવી ધન્યતા અનુભવાણી? તો કે એને જીવન ભગવાન માટે જીવાય એટલે એવી દિવ્યતા અનુભવાણી. બાકી બધા જ પશુ જીવે છે, માણસે જીવે છે, પરંતુ જે આવી રીતે ભગવાન માટે જીવશે એનું ભગવાન પૂર્ણ કામ કરી દેશે. અવિનાશી માટે કરેલું બધું જ અવિનાશી થઈ જશે. નારાયણાનંદ સ્વામીએ થોડું હતું પરંતુ જેટલું જીવન હતું એ અવિનાશી માટે કર્યું તો આજ યુગો ગયા તો એનું નામ અમર થયું અને હજી યુગો સુધી અમર રહેશે. માટે આપણે પણ નારાયણાનંદ સ્વામીના જીવનમાંથી નારાયણને પામવાની લગ્ન શીખી અને આપણે આપણો જન્મ સફળ કરી લઈએ એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.